નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમૂહ નંબર 15 પૂર્ણ કર્યું, બરાબર. હવે આગળ સમૂહ નંબર 16. સમૂહ નંબર 16 ચાલકોજન સમૂહ. સમૂહ નંબર 16 ચાલકોજન સમૂહ. હવે ચાલકોજન સમૂહ એના કારણે કે કોપર સાથેના એના સંયોજનો જે છે, કોપરના મુખ્યત્વે સંયોજનોમાં ઓક્સિજન અને સલ્ફર રહેલા હોય, તો એ ચાલકોજન ગ્રીક ભાષાનો શબ્દ છે, રેડી, કોપર માટેનો ચાલકોજન, કે જે ઓક્સિજન અને સલ્ફર સાથેના સંયોજનો વધારે પડતા એમાંથી મળે છે, જેથી એને ચાલકોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે. હવે ચાલકોજન જે સમૂહ છે એમાં સૌ પ્રથમ તત્વ છે ઓક્સિજન. સોળમો સમૂહ ઓક્સિજન સમૂહ અથવા ચાલકોજન સમૂહ. સૌ પ્રથમ ઓક્સિજન. ઓક્સિજન પછી છે સલ્ફર. સલ્ફર પછી છે સેલેનિયમ. સેલેનિયમ પછી ટેલુરિયમ. ટેલુરિયમ પછી પોલોનિયમ. અને LV લીવર મોરિયમ. રેડી, સાત તત્વો: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લીવર મોરિયમ. આવર્ત નંબર તમે લખો તો ઓક્સિજન આવે આવર્ત નંબર 2, સલ્ફર 3, સેલેનિયમ 4, ટેલુરિયમ 5, પોલોનિયમ 6 અને લીવર મોરિયમ 7. રેડી. પરમાણુય ક્રમાંક લખવા હોય તો આગળ મેં કીધું હતું 8, 18, 18, 32, 8, 18, 18, 32, 32. આટલું યાદ રાખો ને એમાંથી. તો ઓક્સિજન નો કેટલો? 8 પરમાણુય ક્રમાંક. હાલો, 8 ને 8 સલ્ફર નો 16, 16 ને 18 સેલેનિયમ નો 34, 34 ને 18 34, 42 ને 10 52, 52 ને 32 84 અને 84 ને 32 116. તો લીવર મોરિયમ 116. રેડી. ઇલેક્ટ્રોન રચના. હવે સમૂહ નંબર 16 છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP. NS2NP4. રેડી. 15મો સમૂહ શું થાય? NS2NP3. પણ 16મો સમૂહ છે તો NS2NP4. કમ્પ્લીટ. હાલો આગળ. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઓક્સિજન માટે હિલિયમ કમ્પ્લીટ, એટલે કે 1s2 2s2 પાછળ અને 2p4. સલ્ફર તો નિયોન કમ્પ્લીટ 3s2 3p4. સેલેનિયમ ચોથા વર્તમાં છે તો પેલા તો આર્ગોન કમ્પ્લીટ, પછી વચ્ચે આવશે ડી કક્ષક અને છેલ્લે આવશે 4s2 4p4. મુખ્ય ક્વોન્ટમ આંક જે નો આવર્ત નંબર એ જેનો ક્વોન્ટમ આંક થશે. ચોથો આવર્ત તો 4s2 4p4, પણ આગળ આવશે 3d10. બરાબર. હાલો આગળ. ટેલુરિયમ. તો ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2 5p4. આગળ આવશે 4d10. કોરબડી. પોલોનિયમ
તો ઝેનોન કમ્પ્લીટ 6s2 6p4 5d10 એક ઓછા એના કરતા એક ઓછા છઠ્ઠો આવર્ત એટલે f કક્ષક આવશે એમાં આગળ તો 4f14 લિવરમોરિયમ તેનું થશે રેડોન કમ્પ્લીટ 7s2 7p4 6d10 અને 5f14 રેડી તો પાંચ તત્વો ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ અને લિવરમોરિયમ આ કુલ 6 તત્વો થયા તો આપણે યાદ રાખવાના પાંચ સામાન્ય ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ અને પોલોનિયમ એમાં ઓક્સિજન અને સલ્ફર આ બંને છે અધાતુ સેલેનિયમ અને ટેલુરિયમ એ અર્ધ ધાતુ અને પોલોનિયમ એ ધાતુ રેડિયો સક્રિય રેડી ઓક્સિજન સલ્ફર અધાતુ સેલેનિયમ ટેલુરિયમ અર્ધ ધાતુ અને પોલોનિયમ એ ધાતુ એમાંથી રેડી તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના તત્વોના નામ પાંચ યાદ રાખવાના ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ અને પોલોનિયમ છેલ્લું એ અલગ એમાંથી લિવરમોરિયમ હવે આગળ લેવી એના પ્રાપ્તિ સ્થાન તો સૌ પ્રથમ લેવી ઓક્સિજન હવે ઓક્સિજન માટે સૌથી વધારે પ્રમાણમાં જો પૃથ્વીના પોપડામાં રહેલું કોઈ તત્વ હોય તો એ ઓક્સિજન પ્રથમ નંબરે મળી આવતું પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય બરાબર તો એ પૃથ્વીના પોપડામાં દળનો લગભગ 46.6% પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં હોય તેના દળથી પૃથ્વીના પોપડાના દળથી 46.6% ઓક્સિજન હોય કેટલું તેના દળથી 46.6% પૃથ્વીના પોપડામાં કારણ કે કોઈ પણ તમે કાચી ધાતુ સંયોજન લેશો પૃથ્વીના પેટાળમાંથી જે મળી આવે એમાં ઓક્સિજન જ વધારે પ્રમાણમાં હશે તો સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ એટલે ઓક્સિજન પૃથ્વીના પોપડામાં કેટલા 46.6% સૂકી હવામાં વાતાવરણમાં તો શુષ્ક હવામાં કદથી શુષ્ક હવામાં કદથી 20.946 એટલે 21%. રેડી વાતાવરણમાં સૂકી હવામાં ઓક્સિજન હોય એના કદથી કેટલા ટકા 20.946% ઓક્સિજન રહેલો હોય તો મુખ્ય બે પૃથ્વીના પેટાળમાં સૌથી જો વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ એટલે ઓક્સિજન એ પોપડાના પૃથ્વીના દળથી 46.6% ઓક્સિજન ધરાવે સૂકી હવામાં વાતાવરણમાં શુષ્ક હવામાં એના કદથી 20.946% ઓક્સિજન રહેલો હોય બીજા નંબરે પહેલા નંબરે નાઇટ્રોજન અને બીજા નંબરે આવે ઓક્સિજન વાતાવરણમાં સૂકી હવામાં પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ એટલે ઓક્સિજન હવે બીજું તત્વ લેવી સલ્ફર તો પૃથ્વીના પોપડામાં તેની પ્રચુરતા રેડી એનું પ્રમાણ 0.03% થી 0.1% રેડી ઓછા પ્રમાણમાં મળી આવે પૃથ્વીના પોપડામાં એની પ્રચુરતા 0.03% થી 0.01% હોય રેડી સલ્ફર પૃથ્વીના પોપડામાં કેટલો હોય 0.03% થી 0.01%
1%. એ મુખ્ય બે સ્વરૂપે હોય. એક સલ્ફેટ સંયોજનો સ્વરૂપે અને એક સલ્ફાઇડ સંયોજનો, સલ્ફેટ અને સલ્ફાઇડ સંયોજનો. બે સ્વરૂપે એ સંયોજિત સ્વરૂપે, મુક્ત અવસ્થામાં તો મળે નહીં, સંયોજનો સ્વરૂપે જ મળી છે, સંયોજિત સ્વરૂપે. તો બે સ્વરૂપે હોય, સલ્ફેટ અને સલ્ફાઇડ. સલ્ફેટમાં ત્રણ એમાંથી પહેલું એ જીપ્સમ, CaSO4 into 2H2O, જીપ્સમ. બીજું એ MgSO4 into 7H2O, Epsom salt. અને BaSO4 બેરિયમ સલ્ફેટ, ત્રણેય સલ્ફેટ સ્વરૂપે, બેરાઇટ. CaSO4 into 2H2O, gypsum, MgSO4 into 7H2O, Epsom salt અને BaSO4 બેરાઇટ. રેડી? એ ત્રણ સંયોજનો એમાં. આગળ સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે PbS, ગેલિના, લેડ સલ્ફાઇડ, ઝિંક સલ્ફાઇડ, ZnS, ઝિંક બ્લેન્ડ, અને CuFeS2, કોપર પાયરાઇટ્સ. રેડી? એટલે ત્રણ, PbS, ગેલિના, ZnS, ઝિંક બ્લેન્ડ અને CuFeS2, કોપર પાયરાઇટ્સ. તો પૃથ્વીના પોપડામાં તેની જે પ્રચુરતા છે 0.03% થી 0.1% હોય. માં બે સ્વરૂપે મળી આવે, સલ્ફેટ સ્વરૂપે અને સલ્ફાઇડ સ્વરૂપે. સલ્ફેટમાં CaSO4 into 2H2O, જીપ્સમ, MgSO4 into 7H2O, Epsom salt અને BaSO4 બેરાઇટ. સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે ત્રણ, PbS, ગેલિના, ZnS, ઝિંક બ્લેન્ડ, CuFeS2, કોપર પાયરાઇટ્સ. આટલું અંડરલાઈન કરી નાખજો એમાંથી. પછી આગળ અંડરલાઈન એમાં જ્વાળામુખીમાં સલ્ફરની અલ્પ માત્રા હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે હોય અને કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાડ અને ઊન કે જે સલ્ફર ધરાવે. હવે સેલેનિયમ અને ટેલુરિયમ, સેલેનાઇડ અને ટેલુરાઇડ સંયોજનો તરીકે. સેલેનિયમ, સેલેનાઇડ અને ટેલુરિયમ, ટેલેનાઇડ. રેડી? બને સલ્ફાઇડ. સલ્ફાઇડ સંયોજનો તરીકે સેલેનિયમ સેલેનાઇડ અને ટેલુરિયમ ટેલુરાઇડ. સેલેનિયમ બે સલ્ફાઇડ ખનિજ તરીકે મળી આવે, સેલેનિયમ સેલેનાઇડ તરીકે અને ટેલુરિયમ ટેલુરાઇડ તરીકે. પોલોનિયમ એ થોરિયમ અને યુરેનિયમ ખનિજોની સહિત નિપજ તરીકે. રેડિયો સક્રિય યુરેનિયમ અને થોરિયમની ક્ષયિત નિપજ તરીકે પોલોનિયમ મળે. જશે રેડિયો સક્રિય તત્વો છે યુરેનિયમ અને થોરિયમ, એની ક્ષયિત નિપજ તરીકે આપણને શું મળશે? પોલોનિયમ. જે પોલોનિયમ એ ધાતુ છે અને રેડિયો સક્રિય છે, જેનું ટૂંકું આયુષ્ય ધરાવે 13.8 દિવસ. જે પોલોનિયમ છે એ રેડિયો સક્રિય અને એનો અર્ધાયુષ્ય સમય 13.8 દિવસ. રેડી? રેડિયો સક્રિય તત્વ એ ટૂંકું અર્ધાયુષ્ય સમય 13.8 દિવસ. તો એના પ્રાપ્તિ સાપ ઓક્સિજન. તો પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં પૃથ્વીના પોપડાના દળથી એ 46.6% ઓક્સિજન ધરાવે. શુષ્ક હવામાં કદથી 20.946%
વાતાવરણમાં સૂકી હવામાં કદથી ઓક્સિજન ધરાવે. સલ્ફર તો કે પૃથ્વીના પોપડામાં એની પ્રચુરતા ઘણી બધી ઓછી હોય, 0.03 થી 0.1% સલ્ફર હોય. બે સંયોજન સ્વરૂપે મળી આવે, સલ્ફેટ સંયોજનો અને સલ્ફાઇડ. સલ્ફેટમાં 3 CSO4 into 2H2O, gypsum MgSO4 into 7H2O, Epsom salt BSO4, બેરાઇટ. સલ્ફાઇડ સંયોજનો PbS, ગેલિના, ZnS, ઝિંક બ્લેન્ડ અને CuFeS2, કોપર પાયરાઇટ્સ. સેલેનિયમ સેલેનાઇટ, ટેલુરાઇટ એ સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે મળી આવે. અને થોરિયમ અને યુરેનિયમ જે રેડિયો સક્રિય તત્વો હોય એની ક્ષયિત નિપજ તરીકે શું મળી આવે? પોલોનિયમ કે જે રેડિયો સક્રિય ધાતુ તત્વ છે અને એનો અર્ધાયુષ્ય સમય છે 13.8 દિવસ. લિવરમોરિયમ માટે તો આગળ એમાં પરમાણ્વીય ક્રમાંકને દરેક એમાંથી આપ્યું હોય, રેડી. એનો જે અર્ધાયુષ્ય સમય માત્ર 1 નેનો સેકન્ડનો ભાગ છે, જેથી એનું રસાયણ વિજ્ઞાન વધારે પ્રદીપ્ત થયેલું નથી. રેડી. બાકી ગુણધર્મોની કિંમત દરેક તમને આપી છે. હવે આગળ ઇલેક્ટ્રોનની રચના એની સામાન્ય થઈ ગઈ NS2np4. હવે ઉપરથી જેમ નીચે જાઓ તો કયા ગુણધર્મો વધે? તો એક તો પરમાણ્વીય ત્રિજ્યા, બીજું આયનીય ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ. પણ અહીંયા ભૌતિક ગુણધર્મ હું ભેગા લખું. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઘનતા. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ધાત્વિક ગુણધર્મો ઓક્સિજન સલ્ફર અધાતુ, સેલેનિયમ ટેલુરિયમ અર્ધધાતુ અને પોલોનિયમ રેડિયો સક્રિય ધાતુ. તો ઉપરથી નીચે જાઓ ધાત્વિક ગુણધર્મ વધે. ઉપરથી નીચે જાઓ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કક્ષા પણ વધે, એટલે પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ વધે, આયનીય ત્રિજ્યા વધે, ઉત્કલન બિંદુ વધે, ગલન બિંદુ વધે અને ઘનતા વધે. ઉત્કલન બિંદુમાં મોટો તફાવત ઓક્સિજન કરતા સલ્ફરનું ઘણું બધું વધારે હશે. કેમ? કારણ કે ઓક્સિજન મળી આવે દ્વિપરિમાણવીય વાયુ અવસ્થામાં. ઓક્સિજન દ્વિપરિમાણવીય વાયુ અવસ્થામાં, જ્યારે બાકી બધા તત્વો એ બહુપરિમાણવીય ઘન અવસ્થામાં. સલ્ફર એ S8 મળી આવે ને, S8 ઓક્સિજન O2 દ્વિપરિમાણવીય. તો જેથી એ વધારે તો સલ્ફરના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એ ઓક્સિજન કરતા ઘણા બધા વધારે હશે. રેડી. તો એક અનિયમિત વર્તણૂક તરીકે પણ તમે લખી શકો કે ઓક્સિજન જે એ દ્વિપરિમાણવીય વાયુ અવસ્થામાં મળી આવે, બાકી બધા બહુપરિમાણવીય ઘન અવસ્થામાં. ઉપરથી નીચે જાઓ તો કયા ગુણધર્મો ઘટે? તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. રેડી. ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, કારણ કે આકર્ષણમાં ઘટાડો થતો જાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે અને વિદ્યુત ઋણતા. હવે આપણને ખબર છે કે આખા આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતામાં બીજા નંબરે કોણ આવે? ઓક્સિજન. બીજા નંબરે કોણ આવશે? ઓક્સિજન. પહેલા નંબરે ફ્લોરિન અને બીજા નંબરે ઓક્સિજન. તો ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ઘટે. હવે આયનીકરણ એન્થાલ્પીમાં એક અપવાદ યાદ રાખવાનો હોય કે સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16 ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. વધે ને? પણ સમૂહ નંબર 15 કરતા સમૂહ નંબર 16 ની આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે. કોના કરતા? સમૂહ નંબર 15 એના કરતા સમૂહ નંબર 16 ની ઓછી જોવા મળે. સમૂહ નંબર 15 ની વધારે આયનીકરણ એન્થાલ્પી જોવા મળે. હોવી જોઈએ 16 માની વધારે, પણ કોની જોવા મળે? 15 માની. કારણ કે 15મો સમૂહ એની ઇલેક્ટ્રોન રચના કઈ? NS2np3. બરાબર ને? NS2np3. 16 માની NS2np4. તો p કક્ષકમાં, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન કાઢશો તો બંનેની p કક્ષકમાં, તો 15મા સમૂહની p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે 3 પેટા કક્ષકમાં એક એક, એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. આમાં 4 છે, તો
તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોવાથી એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવે. એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો 16માં ઇલેક્ટ્રોન દૂર કરવો હશે એના કરતા ઉર્જા વધારે આપવી પડશે, જેથી આયનીકરણ એન્થાલ્પી 16માં સમૂહ કરતા 15માની કેવી થાય? વધારે. એના અનુવર્તી અહીં આગળ નાઇટ્રોજન હોય ને તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની ઓછી, ફોસ્ફરસ કરતા સલ્ફરની ઓછી, આર્સેનિક કરતા સેલેનિયમની, એન્ટીમની કરતા ટેલુરિયમની ઓછી અને બિસ્મથ કરતા પોલોનિયમની ઓછી. ક્રમશઃ અનુવર્તી આવર્તમાં જે તત્વો 15મા સમૂહના છે અને 16મા સમૂહના છે તો 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી 16મા કરતા વધારે હોય અથવા 15મા કરતા 16માની ઓછી હોય. કારણ કે જે 15મો સમૂહ છે એની ઇલેક્ટ્રોન રચના ns2np3 અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષક હોવાના કારણે એની સ્થાયીતા વધારે હોય, વિશિષ્ટ સ્થાયીતા ધરાવે. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા વધારે આપવી પડે. રેડી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમાં એક અપવાદ છે. ઉપરથી નીચે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે, પણ ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે. આ એક અત્યારે યાદ રાખજો. 17મો સમૂહ ફ્લોરિન અને ક્લોરિન વાળો આવશે ત્યારે હું સમજાવીશ. ઓક્સિજન કરતા સલ્ફરની ઓછી હોવી જોઈએ, કારણ કે ઉપરથી નીચે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટવી જોઈએ, પણ ઓક્સિજન કરતા સલ્ફરની કેવી છે? વધારે. આ એક અપવાદ તરીકે આગળ 17મો સમૂહ આવશે ત્યારે હું સમજાવીશ. રેડી? અત્યારે એક અપવાદ તરીકે અમે યાદ રાખજો. ખબર પડી? તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રસ્તાવના આપણે જોવી. સામાન્ય ઇલેક્ટ્રોન રચના 5 તત્વોના નામ: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. એની પરમાણ્વીય ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, પ્રાપ્તિ સ્થાન. ઓક્સિજન અને સલ્ફરમાં 2 ખાસ યાદ રાખવાના, આમાં સંયોજનો અને આમાં 2 ટકાવારી. બરાબર? બાકી દરેક સંયોજનો માટે ગુણધર્મોમાં એ ઉપરથી નીચે જાઓ કયા ગુણધર્મો વધે, કયા ગુણધર્મો ઘટે. એમાં એક આયનીકરણ એન્થાલ્પી કે જે 15મા સમૂહની 16મા કરતા વધારે હોય અને એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા સલ્ફરની વધારે. 2 અપવાદ યાદ રાખવાના. આગળ તમે જોશો તો તમને આપ્યા ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં બાકી તો એમાંથી આવી ગયું, બધું લખ નાખ્યું મેં. ઓક્સિજન અને સલ્ફર અધાતુઓ, સેલેનિયમ અને ટેલુરિયમ અર્ધધાતુઓ, જ્યારે પોલોનિયમ ધાતુ. પોલોનિયમ રેડિયો સક્રિય છે, ટૂંકું આયુષ્ય ધરાવે, એનું અર્ધાયુષ્ય સમય છે 13.8 દિવસ. આ બધા તત્વો એ અપરૂપતા દર્શાવે. આ જે બધા તત્વો છે શું દર્શાવે? અપરૂપો. તો બધા તત્વો અપરૂપો દર્શાવે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે ગલન અને ઉત્કલન બિંદુઓ વધે. એ તફાવત કોના કારણે? કે ઓક્સિજન દ્વિપરિમાણીય અને બાકી બધા તત્વો બહુપરિમાણીય, જેથી ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં ક્રમશઃ શું થશે? વધારો. રેડી? હાલો, તો આટલી સુધી એ પ્રસ્તાવના ભૌતિક ગુણધર્મો સુધી કમ્પ્લીટ કરી નાખજો. આગળ એના રાસાયણિક ગુણધર્મો આપણે લેશું. ખબર પડી? તો એ એના ભૌતિક ગુણધર્મો અહીંયા સુધી પ્રસ્તાવનામાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તત્વો, પ્રાપ્તિ સ્થાન, એના આવર્ત કોષ્ટકમાં રહેલા ગુણધર્મોમાં આવર્તિતા અને ભૌતિક ગુણધર્મો. દરેક તત્વો એ અપરૂપો ધરાવે એમાંથી. રેડી? હાલો, આગળ રાસાયણિક ગુણધર્મોથી શરૂઆત કરશું. ઓકે?